રાજા કરણસિંહ દાણા આમ નંખાય. 10 તમારી આ સોગઠી ગઈ. વાહ રાજન વાહ, તમારી ચોપાટ રમવાની કળા તો અજોડ છે. ચોપાટ રણ સંગ્રામમાં રાજા ચંદન રાયને જીતી શકે એવો હજી કોઈ પેદા થયો નથી. લો રાજા. મહારાજ, રાણીમાએ કેવડાવ્યું છે કે માં આશાપુરાની આરતીમાં આજે સજોડે જવાનું છે. રાણીજીને કહેજો કે આ છેલ્લી બાજી પૂરી કરીને આવીએ છીએ. લો પાછા નાખો. રાણીમા, મહારાજ કેવડાવે છે કે એકાદ બાજી રમીને આવું છું. આ ચોપાટ કરતા તો શોખ સારી. મહારાજનો આ ચોપાટ રમવાનો શોખ કોણ જાણે ક્યાં જઈને અટકશે. ચોપાટના પાસા રાજા ચંદન નું કઈ માનતા લાગે છે. મહારાજ, રાણીમાએ કેવડાવ્યું છે કે માં આશાપુરાના મંદિરે જવાનું મોડું થાય છે. આપ પધારો, એની જ રાહ જોવાય છે. એમને કહેજો કે બસ આ છેલ્લી બાજી છે. હવે રાણીમા, મહારાજ એકાદ બાજી રમીને આવશે. આશાપુરાની મહાપૂજાનો આજે છેલ્લો દિવસ છે. માના ચરણોમાં માથું નમાવી વરદાન માંગવાની વેળાએ પણ મહારાજ ચોપાટ નથી છોડી શકતા. ચાલો પૂજાની સામગ્રી લઈ લો. મા પાસે પાલો પાથરીને હું જ વરદાન માંગીશ. ચાલો. રાજા માનસિંહ, આ 16 દાણે તમારી આ છેલ્લી સોગઠી પણ ગઈ. તમે તમારું રાજ હારી ગયા. ચંદનરાય, હું હોળમાં હારી ગયો છું. મારું રાજ હું તમને સોંપું છું. રાજા માનસિંહ, હું તમને તમારું રાજ પાછું સોંપું છું. નહીં મહારાજ. હવે કઈ બોલો તો તમને મહારાજ સમજે. નહીં મહારાજ, મારે મારી હાર સ્વીકારવી જ રહી. માનસિંહજી, આ હું નહીં, માં આશાપુરા તમને તમારું રાજ પાછું સોંપે છે. એની પ્રસાદી સમજો, એને સ્વીકારો. માં આશાપુરાનો જય. ચાલો હવે ફરીથી બીજી રમત. સુઈ જા મારા વાલા ભાણેજડા, સુખની નીંદર કરી. આ તારો વાંઢો મામો હિચોળે, હવે જે થાય તે ખરી. સુઈ જા, સુઈ જા. મામો ભાણેજ મજામાં તો છે ને? જમકુ, એ તો આ મામાનું મન જાણે છે. આ ભાણો ભૂખો થયો છે એટલે ઘૂઘરો વગાડીને છાનો રાખું છું. અલ્યા એ, આ નાના છોકરાને હાચવવા ઈ ભાઈડાઓનું કામ નહીં હો. તારી વાત તો સાચી છે. તારા જેવી ઘડીઓને મારી દયા આવે છે, પણ કોઈને ઘરમાં નથી બેહાડી શકતો. અલ્યા એ, કોઈ બાયડીને તારા ઘરમાં બેહાડી શકે એમ ના હોય તો તું કોઈ બાયડીના ઘરમાં બેહી જા. જમકુ, એક વચન હારું વાંઢો રહ્યો છું. આ મારા ભાણાની માં મારી બેને મરતા મરતા મારી આગળ વચન માંગ્યું તું કે રાણા, મારો દીકરો તને હોપું છું. જ્યાં સુધી એ જુવાન ન થાય ત્યાં સુધી કોઈ બાયડીને ઘરમાં ન બેહાડતો, અને પરણો તો મામો ભાણેજ એક માંડવે પરણજો. અલ્યા રાણા, મારું પણ તારા જેવું જ છે. મરતા મરતા મારી બહેન પણ આ ભાણીને મને સોંપતી ગઈ છે અને કહેતી ગઈ છે કે જ્યાં સુધી મારી આ તેજ મોટી ન થાય ત્યાં સુધી તું કાચી કુંવારી રહેજે
અને પરણો તો માસી ભાણી એક જ માળવે પરણજો. તો જમકો હા? શું કરશું? કેદી આ છોકરા મોટા થાય ને કેદી આપણે લે લે આમ ભાયડા જેવો ભાયડો થઈને મશુવારી જાય છે. આ કાલે દુખના દાડા વહી જશે અને આ છોકરાઓ મોટા થઈ જશે. લે લે આ લાડવો ખા. લાડવો? શેનો લાડવો? રાણી મલિયાગીરીને માં આશાપુરાના વરદાનથી ઓધાન રહ્યા છે એના અરખનો લાડુ છે. ખા ખા. વાહ વાહ, અરે મારી માતા, અમારા રાજાને ગાદીનો વારસ દેજે મારી આશાપુરા. આવો. મહારાજ, વધામણી મહારાજ. શું વાત છે દાસી? રાણીમાએ 2 કુંવરને જન્મ આપ્યા. જાણે ચંદા અને સૂરજની જોડ જોઈ લ્યો. દાસી લે વધામણી માને. માં આશાપુરા, તે મારી લાજ રાખી, મારી લાજ રાખી. રાણીમાં રાશિ પ્રમાણે નામ તો એવા આવે છે કે સાંભળીને ઇન્દ્ર રાજાને પણ અદેખાઈ આવે. બોલો મહાપંડિત, મારા કુંવરોના નામ બોલો. સાયર અને નીર. સાયર અને નીર. પંડિત, જન્મ કુંડલીના આંકડા જો, મારા કુંવરોના ઉજળા ભવિષ્યની વાત કરો. બોલો મહાપંડિત, બોલો, તમારું જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? રાણીમાં સાચું બોલતા જીભ નથી ઉપડતી અને જુઠ્ઠું બોલું તો આ શાસ્ત્રોને છેતરા ગણાય. બોલો પંડિત, સાચું બોલો. તમે તો વિધાતાના વેણ વાંચનારા. બોલો. તો સાંભળો રાણીમાં, કુમાર સાયર અને નીર જ્યારે 12 વર્ષના થશે ત્યારે અણધારી એક મહાવિપત આવશે. વિપત? એ વિપતની વાત કરો. કદાચ રાજ સિંહાસન છોડવાનો વખત આવે. આગળ વધીને કહું તો 12 વર્ષનો વનવાસ પણ થાય. શું કહો છો? અને એથી આગળ શું થશે હું કહીશ તો તમારાથી સંભળાશે નહીં. પંડિતજી, આ ટીપણામાં આગ લગાડો, સળગાવી દો આ શાસ્ત્રોને. મહારાણી, શાસ્ત્રોને સળગાવે વિધિના લેખ સળગતા નથી, એ લલાટે લખેલા હોય છે. ભાગ્યમાં લખેલા સુખ અને દુઃખ તો સૌ કોઈએ ભોગવવાના હોય છે, પછી રાજા હોય કે રંક. મહાપંડિતજી, ક્ષમા માંગુ છું. શાસ્ત્રનું અપમાન મેં મહારાણીએ નથી કર્યું. આ દીકરાઓની માએ જનિતાએ કર્યું છે અને જનિતાને માન સંતાનના સુખ કરતા મોટો કોઈ ધર્મ નથી. રાણીમાં, એ દુઃખના વાદળ વચ્ચે ધર્મ અને નીતિની જ્યોત સદાય જલતી રહેશે, એ મારા બ્રાહ્મણના આશીર્વાદ છે. મહારાણી મલિયાગીરી, આવતા દુઃખના દિવસોની વાટ ન જોવાય. આવતીકાલના દુઃખની યાદમાં આજના સુખને સળગાવી ન દેવાય. મહારાજ, મનને ખણું મનાવું છું તો એ વિંધાયેલા હરણની જેમ દૂર દૂર દુઃખના માર્ગે દોડું જાય છે. આંસુ રોકી રાખો રાણી, આંખોના આંજણ રોડાઈ જશે. તમને મસ્કરી સુધે છે અને હું સાયર અને નીરના સામે જોઉં છું કે આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે. વિધાતા, મેં તારે શું બગાડ્યું તું કે તે મારા કુમારોના લલાટે આવા લેખ લખ્યા? લલાટે લખાયેલા વિધિના લેખને માથે હું મેઘ મારીશ. રાજા ચંદનની મહારાણીને જ્યોતિષની પોથીના 5 આંકડાએ આટલા કાયર કરી મૂક્યા. અરે રાણી, આપણા રાજના સીમાડાઓ સલામત છે. આખા દેશમાં મેં એક પણ દુશ્મન રહેવા દીધો નથી. ચંદનની તલવારની તાકાતમાં તમને વિશ્વાસ નથી? અરે રાણી, સુખના 100 તોરણો બાંધ્યા હોય તો કોક દી દુઃખને પણ નિમંત્રણ આપવામાં મોજ અને આનંદ સમાયેલા હોય છે. રાણી, નિરાતે નિંદર કરો. આપણા મહેલ પર ધર્મ અને નીતિની ધજાઓ ફરકે છે. અને હવેથી આવા ખોટા ખોટા ઉજાગરા કરતા નહીં ને અમને કરાવતા નહીં. રાજા ચંદન, સૂતો હોય તો જાગ.
કોણ છો? હું વિધાતા રાજન. માનવીને લલાટે મારા લખ્યા લેખ કોઈથી મિથ્યા નથી થતા. ભાગ્યમાં માંડ્યા તો સૌએ ભોગવવા પડે છે. મને આધીન થાય તેના હું થોડા દુઃખ ઓછા કરું છું. પણ તે તો અભિમાનથી કહ્યું કે હું વિધાતાના લેખ ઉપર મેઘ મારીશ. તારું એ અભિમાન ઉતારવા હું આવીશ, જરૂર આવીશ. દેવી વિધાત્રી, આવજો, પધારજો. રાજા ચંદન મોતીઓના ચોક પુરાવી, ટોડલે ટોડલે તોરણો બંધાવી, દીપમાળા પ્રગટાવી તમારું સ્વાગત કરશે. રાજન, જોઈ લે મારું સ્વરૂપ. હું પાછી આવું ત્યારે ઓળખવામાં ભૂલ ન થાય. મહારાજ, શું થયું? કોણ હતું અહીં? કોઈ નથી રાણી. કેમ એકાએક જાગી ગયા? જાઓ, જઈને નિરાતે નિંદર કરો. અને નિંદર ના આવતી હોય તો ચાલો એકાદ બાજી ચોપાટની રમી નાખીએ. મારા મનને નિરાંત નથી નાથ. નાથ, મારી એક વાત માનશો? રાણી, આજ સુધી તમારી કઈ વાત નથી માની. બોલો, શું વાત છે? તો મહારાજ, આપના કુંવરો 12 વર્ષના ન થાય ત્યાં સુધી તમે ચોપાટને હાથ નહીં લગાડો. હા. ભલે રાણી, આપણા કુંવરો 12 વર્ષના ન થાય ત્યાં સુધી ચોપાટને હાથ નહીં લગાડો. હવે તમારા મને નિરાશ થઈને મહારાજ, મહારાજ. રાણી, એ ભાણે લાવ મારી કોડીને તે મારી માસીને કહી દઈશ. હવે જાને માસી વાળી મારા મામાને જોયા છે? જો તારો મામો વાંડો. વાંડી તારી માસી, મારા મામાને વાંડો કહો છો તો વાસામાં દબો મારીશ. હા. એ છોકરાઓ કજિયો કરો માં. એ છોરી, તારી માસીએ વાંઢી છે ને તારો મામોય વાંઢો છે. જમકો, એ જમકો, શું છે? આ ઢાંકણીમાં દેવતા દે ને. 3 દિવસથી હળગતું છાણું ચૂલામાં નાખું છું તોય ચૂલો ઠરી જાય છે. મારે એવું જ છે. મેં 3-4 દીથી ચૂલામાં દેવતા જ નથી નાખ્યો ને. આ ચોમાસામાં છાણા ભીના હોય ને એમાં ચૂલો હળગે ક્યાંથી? તો મામો ભાણે જ મારે ત્યાં ખાઈ લ્યો. હમણાં 2-4 દીથી રાંધવાની જરાય ઉપાધિ નથી. હા? રોજ રાજમાંથી પીરસણું આવે છે. કેમ? બાપુનો કુંવર ગાદીએ બેસતો હશે? ના ભાઈ ના, તને કાંઈ જ ખબર નથી. તું તો ગામમાં રહે છે કે ગામ બહારો? ખબર છે તને, કાલે રાજાના કુંવરને 12 વર્ષ પૂરા થાય છે. શું ચાલી રહ્યું છે રાણી? મહારાજ, આ મા આશાપુરાના પ્રસાદ રૂપે માના માંડળિયા છે. આજ આપણા કુંવરો નીર અને સાયર નિર્વિઘ્ને 12 વર્ષના થઈ ગયા. હા રાણી, આજની રાત્રે આપણે વન મહોત્સવ જઈશું અને કાલે સૂર્યના પહેલા કિરણે આપણે નગર પ્રવેશ કરશું. પ્રધાનજી, રાત્રિના આ 2 પ્રહર વીતી જાય તો સોનાનો સૂરજ ઉગે. પંડિતજી, માં આશાપુરાના આશીર્વાદથી 12 વર્ષો વિના વિઘ્ને પૂરા થયા છે. તો આ 2 પ્રહર વીતતા વાર કેટલી? હું મહારાજના નગર પ્રવેશની તૈયારી કરાવું છું. ભલે પ્રધાનજી. રાત્રિના 2 જ પ્રહર બાકી છે. પ્રભાતના સૂર્યના કિરણો વિધિના લેખને માથે મેઘ મારશે. હા? ધ્યાન રાખીને ચોપાટ રમજો. આ તો રાજા ચંદનરાયની રાજધાની છે. અહીં ચોપાટના રમનારા કોઈ જીતીને નથી જતા. આવો, ચોપાટ તમને નિમંત્રણ આપે છે. પધારો રાજા ચંદનરાય, પધારો. ઠીક છે. અમે અજાણ્યા છીએ એટલે તમે અચકાઈને ઉભા છો. હું માંડવગઢની રાજકુમારી. ઓહ, આ ઉત્સવમાં અમે પણ ભાગ લેવા આવ્યા છીએ. આવો, એકાદ બાજી રમીએ. એકાદ બાજી રમવાની મને આદત નથી રાજકુમારી. અરે, ચોપાટની રમતનો રંગ તો એવો છે કે બસ એક વાર રમવા બેસીએ પછી કેટલી વાર સૂરજ ઉગે ને હાથમે એનું ભાન નથી રહેતું. ત્યારે તો ચોપાટ તમને સુંદરી કરતા વધુ વાલી લાગે છે. લ્યો, હાથમાં પાસા લ્યો. લ્યો ને. સુંદરી, રાત્રિના 2 પ્રહર જવા દો, સવારનો સૂરજ ઉગવા દો, પછી ચોપાટ, સોગઠા, તમે ને હું
બસ પછી જોઈએ કોણ જીતે છે ને કોણ હારે છે. રાજન, ખરા ખેલાડીને પ્રહારના બંધન નથી હોતા. એક થોડો સમય જાળવી જાઓ રાજકુમારી. તમને સમયના બંધનમાં માનતા જોઈ મને તો શંકા થાય છે કે તમે ખરા ખેલાડી છો કે નહીં. એમ તો લાવો પાસા. પુરોહિતજી, પુરોહિતજી, મહારાજાના નગર પ્રવેશની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. પ્રધાનજી, રાત્રિનો એક જ પ્રહર બાકી છે. સૂરજના પ્રથમ કિરણો પ્રગટે એટલે નગારે ઘાવ દો. જેવી આજ્ઞા. રાજકુમારી, તમે પણ રમવામાં ઓછા ઉતરો એમ નથી. રમત બરાબરની જામી છે. હવે હાર જીતનો સવાલ છે. બોલો, હોડમાં શું મૂકું? મારી હીરાની વીંટી, મોતીની માળા કે પછી આજની રમતમાં સામે રમનાર રાજા ચંદનરાય છે, એટલે આજની હાર જીત તમને અને મને હંમેશ માટે યાદ રહી જાય એવું કંઈક હોડમાં મૂકીએ. બોલો રાજકુમારી, તમારી આશા પણ પૂરી થશે. તો હું હોડમાં મારું રાજ મૂકું છું. સામે હું મારું લોયણગઢનું રાજ હોડમાં મૂકું છું. હું હારી ગયો તો લોયણગઢનું રાજ તમારું, અને જીતી ગયો તો મારું રાજ અને આ રાજકુમારી તમારા ચરણોની દાસી. એમ તો લો, નાખો પાસા. જુઓ રાજા ચંદનરાય, પાછા જોઈ લ્યો. હું જીતી અને તમે હાર્યા. મને ઓળખી? હું વિધાતા. વિધાતા? છળ કરીને છેતરી ગયા. હું મારું રાજપાઠ હારી ગયો એનું મને દુઃખ નથી, પણ અફસોસ તો એ વાતનો છે કે હું તમને ઓળખી ન શક્યો. રાજન, હાર્યા પછી જેના મોં પર હાસ્ય રહે એ જ સાચો ખેલાડી. ભિક્ષા માટે હાથ લંબાવો, હું તમને તમારો રાજ દાનમાં પાછું આપું. વિધાતા, સમગ્ર વિશ્વનું રાજ આપો તોય ચંદન ભિક્ષા માટે કોઈ દિવસ હાથ નહીં લંબાવે. અરે આવા તો કેટલાય સિંહાસનો મેં દાનમાં દીધા છે દેવી. રાજન, વનમાં ભટકવું બહુ વસમું લાગશે. વટ અને વચન ખાતર વનમાં ભટકનારાઓને પણ આનંદ હશે દેવી. તમારી રાણી અને કુમારો અન્નના એક એક દાણા માટે ટળવળતા હશે. એ દુઃખના દિવસોનું અમે હસતા મોઢે સ્વાગત કરશું. રાજન, 12 વર્ષ પૂરા થતા તમારું રાજ સંભાળવા પાછા આવજો. એમાં એક પણ દિવસ મોડું કરશો તો આ રાજ ઉપર તમારો કોઈ અધિકાર નહીં રહે. ભલે, આવો દેવી વિધાત્રી, મારી સાથે વાસ્તે ગાસ્તે તમારા માથે મારા રાજનો મુગટ પહેરાવું. આવો. મહારાજા ચંદનરાયનો, મહારાજા ચંદનરાયનો. બંધ કરવા જય જયકાર. પુરોહિતજી, પ્રધાનજી, આજથી લોયણગઢનું રાજ મારું નહીં પણ આ રાજકુમારીનું છે. સ્વામીનાથ, આ શું કહો છો? હા રાણી, સાચો રજપૂત કોઈનો પડકાર સાંભળી શકતો નથી, એને ઝીલવો પડે છે. અને ચોપાટની હોડમાં આજે હું મારું રાજપાઠ હારી ગયો છું. ચોપાટ? હા, આપણે આપણું રાજપાઠ આજે જ છોડી જવું પડશે રાણી. ભલે, જેવી માં આશાપુરાની ઈચ્છા. માં આશાપુરા, અમારી લાજ રાખજો. નાથ, હવે જે કંઈ છે આ જ છે. રાણી, આ સામે કિનારે ગામ દેખાય છે. આજની રાત આપણે ત્યાં જ વિસામો કરશું. સ્વામીનાથ,
આ અજાણી નદીના પાણી કેટલા ઊંડા હશે એ કેમ ખબર પડે? નહીં નાવ નહીં નાવડી, સામે કિનારે પહોંચવું શી રીતે? રાણી, જ્યારે દુઃખનો ભવસાગર તરવા નીકળ્યા છીએ ત્યારે નાની એવી નદીથી ડરી જવાનો શો અર્થ છે? ચાલો દીકરાઓ, પહેલા તમને મૂકી આવું સામે કિનારે. રાણી, પછી આવીને તમને લઈ જઈશ. ચાલો સાયર નીર. સંભાળજો. હા હા. બસ આવી ગયા દીકરો. દીકરો, તમે અહીંયા ઉભા રહેજો, હું હમણાં આવું છું. હા, શું થયું ભાઈ? કાંટો વાગ્યો. તું અહીં જ બેસજો. હું તાર માટે ખાવાનું લઈ આવું, પછી માને ગોતવા જઈશું. તું અહીં જ બેસજો. નાથ, સાયર, નીર, સાયર, નીર, અરે બાઈ, તમારે માથે એવા તે કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે આમ પાણીમાં પડીને મરવાનું મન થયું? દુઃખનો સમંદર ઉમટ્યો છે બેન. ગોજાની નદીના પાણી મારા ધણીને તાણી ગયા અને હું આ ભાગની જીવતી રહી. મને જવા દો બેન, મને જવા દો. સામે કિનારે મારું જીવતર, મારી આંખોના રત્નો, મારા બે દીકરા નથી દેખાતા. આખી રાત માં કરતા કોણ જાણે ક્યાં નીકળી ગયા છે. અરે બાઈ, જીતા હશો તો કોક દી તમારા દીકરાનો મોં ભરશું. એકલા વગડામાં તમારા દીકરાને ક્યાં ગોતશું? અને એ આવું રૂપ લઈને? એના કરતા હાલો મારે ઘેર. મારા માલધારી વગડામાં ઢોર ચારવા જાય છે ને, એ તમારા દીકરાને ગોતી કાઢશે. હાલો બેન, હાલો.
ભાઈ મને સાફ કરજો ભાઈ સાહેબ બાપુએ ગયા અને તું મને બગડામાં એકલો મેલીને ક્યાં ચાલ્યો ભાઈ માં માં ભાઈ ભાઈ એટલે આ તો જીવ તો લાગે છે કોઈ મોટા ઘરનો માણસ. એના કપાળનું તેજ તો જુઓ, સૂરજની જેમ કિરણો કાઢે છે કિરણો. અરે આ તો 32 લખણો 12 વર્ષ થયા આપણા દેવને ભોગ ચડાવવા 32 લખણો આદમી ગોતતા હતા. ત્યાં દેવે હામે ચાલીને દીધો. ઉપાડો લે હાલે દેવતાના થાન કે ભાઈ. સાયા ભાઈ સાયા ક્યાં ગયો સાયા મારો જીવ બચાવનારનું માં આશાપુરા ભલું કરજો. માં આશાપુરા, ક્યાં મારો ધણી, ક્યાં મારા દીકરા અને ક્યાં હું? લોયણગઢના રાણીપણાની એક આટલી ચેનાની રહી છે માં. મામા હવે વધારે વાટ જોની રેવા દો. જ્યારથી રાજા ચંદનના રાજ ગયા છે ત્યારથી લોયણગઢ વાળી માથી ભાણેજ રાજ છોડી ગઈ છે. એને ગોતી ગોતીને આપણા તો ટાટિયા ઠેડાઈ ગયા. હવે તમને ભેળી નહીં થાય અને તમારા ઘોડે ચડવાના કોટ આઈ પૂરા નહીં થાય. એમ કરો, ચિતા તૈયાર છે, એને 4 ફેરા ફરી અને ચિતાએ ચડી જાઓ એટલે એને સ્વર્ગમાં રૂડી અપ્સરા મળશે.
બાણા તારી વાત તો સાચી છે. આ પૃથ્વી ઉપર મારા કોડ પૂરા ન થાય તો કાંઈ નહીં, પણ ચિતા ઉપર ચડીને હું સ્વર્ગમાં તો જઈશ. અને એની અપસરાતો મળશે. મળશે. ખમા મામા ખમા, ચલો ચિતાએ. ખમા મામા ખમા, ચલો ચિતાએ. ચલો ચિતાએ. યો મામા, ચલો ચિતાએ. લાકડા લાગે નહીં એવા હું વાળા ગોઠવા છે. હે ભગવાન, હે ભગવાન, હે 1600 ગોપીઓના ધણી, વાંઢો ને વાંઢો ઉપર આવું છું. અહીં તો ધોયેલ મૂળા જેવો રાખ્યો, પણ ઉપર કોક માડી બોબડીનો જોગ કરી દેજો. ઠીક ભાણા, છેલ્લી બાકીના રામે રામ. એને તમ તમારે રાજી ખુશીથી જાઓ, મારી ઉપાધિ કરતા નહીં. અને ઉપર ક્યાંક મામીનો જોગ થઈ જાય તો તરત મને હારા સમાચારનો સંદેશો મોકલજો. બાણા સાંભળ, સાંભળ, આ ધરતી ઉપર કોક બાયડીના પગલા થયા, ઝાંઝરનો અવાજ સંભળાય છે. એ મામા, જાતા જાતા કહું છું, ઝાંઝરમાં જીવ રાખોમાં. આંખો વેચી જાઓ, આંખો વેચી જાઓ. હું લ્યો ચિતા પ્રગટાવું. તો ભાણા ઘડીક તો થો, મરતા મરતા કોક બાયડીનું મોઢું તો જોઈ લેવા દે. એ મામા કહું છું, વાઇસ ના રહી જાય, મને હળગાવા દ્યો. ઉભી જા. આ તો આપણા ગામ લોયનગઢ વાળા મામો અને ભણેજ, રાણો અને ભાણો મારા પેટ્યા વરરાજા થઈને કોઈને પરણવા હારું ચિતા ખડકીને ત્રાગુ કરતા લાગે છે. હા માસી, આપણે તો નકામા આજ સુધી એની વાટ જોઈને કુંવારા બેઠા રહ્યા. અલી એ પણ આપણી પ્રીતિ સાચી ને એટલે અંતે પીટા મળ્યા ખરા. મળ્યા તો મળ્યા, ભલે ભટકાણા મુવા, પણ જુઓ પરણવાની વાતું કરે ને તો ઝટ નરે હા પાડી દેતા નહીં. જરાક લગામ તાણી રાખજો, નમતું જોગતા નહીં. હા હવે રાખને મારી બાઈ, તારી તો આ ફાટ જવાની. મારા પહેલા તો તું જ આખી આખી નમી પડીશ. લે હાલ, કાઢીએ ઘૂમટાન ભરીએ પાણી. એક બાયડીનો સવાલ છે દયાળુ, કોઈ બળતાને બચાવો. એ મામા, જાતા જાતા બાયડીમાં જીવ રાખોમાં. આવતો અવતાર મીંદડાનો મળશે. ભલે મળે, ગામને ખોરડે ચડીને વહુ વહુ કયા કરીશ. ઓહો, આ મામો તો બાયડી હટું મીંદડો થાય એવો છે. એ ક્યાં આયલા? એ મ્યાવ મ્યાવ. એ મામા, મામા. બોલ ભાણા. આ તો લોયણગઢ વાળી જ બાસી ભાણે. હા ભાણા, આપણા ભાગ્યમાં બાયડીઓના લેખ લખાણા છે. તો હાલો હાલો, માર્ગ રોકીને આડા ઉભી જાય. હાલો હાલો હાલો. એ તમારા દલડાને વારો મારા રે સમમાનો જીરે. કા માસી, માની જઈશું? બચારા ગાડાની જેમ રજળે છે, હાલ માની જઈએ. કા માડાવો, આ વરરાજાનો વેશ પહેરીને કોને પરણવાનું ત્રાગુ કરતા હતા? આ તમને. અરે તમને ગોતી ગોતીને અમારા તો ભૂંડા હાલ થઈ ગયા. આ ચિતા માથે પથારીઓ કરવી પડી. હા, અને મારી તલવાર તો મ્યાનમાં ને મ્યાનમાં જ કટાઈ ગઈ. આ તમે મામો ભાણેજ અમારા બેડા લઈ અને ઉઠ બેસ કરો એટલે તમારો ગનો માફ. મામા, બોલ ભાણા. કરી નાખી ઉઠબેસ. આ આપણને કોણ જુએ છે કે આપણી આબરૂ જાય? અને હતી જ ક્યાં? લાવો બેડા. બેડા મામા, બે શેઠો. લ્યો, હવે માસી ભાણે જ બેડા ઉતરાવો. એટલે બેડા હોતા બેહી જાય તમારા ઘરમાં. પણ આટલી બધી ઉતાવળ? માસી, કરી લઈએ પાકું, ફરી લઈએ ફેરા. હાલો. એટલે કાઢો ઘૂમટા અને બાંધીએ છેડા છેડી અને હળકતી ચિત્તાને 4 ફેરા ફરી લઈએ એટલે પત્યું. એક પરણા એટલા પ્યારા લાડી, હાલો આપણે ઘેર રે. પરણા એટલા પ્યારા લાડી, લાખણા લાડી. લ્યો બે ઘૂંઘટ ઉગાડો એટલે પરણા પછીનું તમારું તાજે તાજું મોઢું જોઈ લઉં. લ્યો તલવાર ઝાલો. અટાણ લગી મેં ઝાલી હતી, હવે તમે ઝાલો. લાવો મોઢું ઉગાડો.
મામી મામા મામા આ તો મામી ઉગાડતા નહીં એમને રહેવા દેજો આ તો મારા વાડી છે મારા મામી તો એવું ઝાડ નીચે તે હું એમ કઉ છું કે છે એનાથી જ રોડવી લે જે નસીબ હતું એવું થયું હા એ તો જેવા લખ્યા લે ચોરીના 4 ફેરા ફર્યા એટલે પતી ગયું. હા પતી ગયું પણ તમારે અમારી ઉંમર આમું તો જુઓ. અરે માસી હું તો તમારી ભાણેજ છું. હા. મારો મેળ કાં બગાડો? સાંભળ સાંભળ આ છોકરાઓ શું કે છોકરાઓ કે છે ને સાચું કે છે જોડા જોડ હોય ને તો જરા જામે પણ ભાણા આ ચોરીના 4 ફેરા ફેરા એનું શું મારકાટ મારા 4 ફેરાનું મારા 4 મામા આપણે જેમ 4 ફેરા સવડા ફેર્યા હતા ઈ 4 ફેરા આવડા ફઈને ઉખેડી નાખીએ એટલે થઈ જાય હતા એવા કાચા કોરા. વાહ મારા ભાણેજ વાહ તારા ઉપર વારી જાઉં છે. હાલો હાલો મામી આટા ઉખેડી નાખીએ. હાલો, ઉખેડી નાખીએ, હાલો. કેમ રડો છો માં? તમારા દુઃખની વાત કયો મને. મારા ઝૂંપડાનો આ છેલ્લો દીવો આજે ઓલવાઈ જશે એ દુઃખે રોઉં છું દીકરા. મારા બબ્બે કાંદોતર દીકરાને તો એ ઢૂંઢો રાખો ભરકી ગયો. આજે આનો વારો છે. ઢૂંઢો રાખશે માણાને ભરખી જાય છે. હા ભાઈ અમારા રાજાની કુરીને એ ઢૂંઢો રાખો ઉપાડી ગયો છે. રાજા એની કુરીને ઉગારવા ગામમાંથી રોજ એક માણસને ભોગ આપવા મોકલે છે. દીકરા આજ મારી ચિતાને અગંદા દેનારનું આયકું. તમે રડો ની માં. આજે તમારા દીકરાને બદલે હું જઈશ. ભલે ઠૂંઢો રાક્ષસ મને ભરખી જાય. બાપ તું તારી માનો લાડકો હોઈશ. તારી માનો ખોળો ખાલી કરી મારા ખોળાના ખૂંધારને જીવાડું તો એમાં ઠાકોરજી રાજી ન રહે દીકરા. એમાં જ ઠાકોર રાજી હશે માં. એટલે જ તું અહીંયા આવી ચડ્યો. હવે તમે મને રોકો તો તમને રામતું હોય. કડી ખંભા તને રામ ના રખવાડા હો. તમે કોણ છો? તમને મોતનો ભય નથી? મોતનો દ્વાર તો મેં મારા હાથેથી જ ખોલ્યો છે રાજકુંવરી. પછી ભય શાનો? મને લાગે છે તમે આ રાજીના નથી, અજાણે લાગો છો. નહીં તો અહીંયા આવવાની હિંમત ના કરત. રાક્ષસ આવે એ પહેલા જ તમે ચાલ્યા જાઓ. ના, રાક્ષસ આવે પહેલા તમે ચાલ્યા જાઓ. આજે કાં તો રાક્ષસ નથી કાં હું નથી. મારે ભાગવું જ હોય તો જેમ તમે આવી શક્યા એમ હું પણ ભાગી શકતી હતી. પણ હું એક મારા માટે આખા રાજને હોલમાં નથી મૂકી શકતી. તો બસ આજે રાક્ષસ આવે એ પહેલા એના મોતની ચાવી ગોતી કાઢીએ. પણ એના મોત તો કોઈ ઉકેલ જતું નથી. જેનું નામ છે એનું નાશ પણ છે રાજકુંવરી. આજે આવે ત્યારે તમે સ્ત્રી ચરિત્ર કરશો. તમે છુપાઈ જાઓ, નહીં તો આવતા સાચે તમારો કોડિયો કરી જશે. જાઓ. માણસ કંધાર માણસ ખા માણસ કંધાર માણસ ખા માણસ કંધાર માણસ ખા. હું જ માણસ છું, મને ખાઈ જાઓ. તને ખાવી હોત તો કેદીની ખાઈ ગયો હોત, પણ તારા થકી તો જીવીશ ત્યાં સુધી મને ભક્ષ્ય મળશે. તમારું આયુષ કેટલા વર્ષનું? કેમ તને મારા મોતની બીક લાગે છે? બીક તો લાગે ને. તમને કોઈ મારી નાખે
પછી મારું કોણ? પણ આજે આવું પૂછવાનું કઈ કારણ? ધરતી માથે દેવ દાનવ કે માનવ કોઈ અમર નથી. મોત તો સૌને માથે હોય. મારું મોત તીર પરથી, તલવાર કે ભાલાથી નહીં, આગ કે પાણીથી નહીં, અરે દેવ દાનવ કે માણસથી પણ નહીં. ત્યારે તો તમે અમરપટ્ટું લખાવીને આવ્યા હશો. મારો અમરપટો એટલે આ દીવાની જ્યોત. આ દીવાની જ્યોત બુઝાય તો જ મારું મોત થાય. અને એને બુઝાવવાનો એક જ ઉપાય, અને તે એ કે કોઈ 32 લક્ષનો પુરુષ પોતાના જમણા હાથની ટચલી આંગળીનું લોહી એ દીવાની જ્યોત પર છાંટે તો જ એ દીવાની જ્યોત બુઝાય. સમજી? કાળા માથાના માનવી, તું મારા મોતનો ભેદ જાણી ગયો છે. હા, હું તને જીવતો નહીં છોડું. ધન્ય છે જુવાન, ધન્ય છે. તારી બહાદુરી ઉપર ખુશ થઈ મારી રાજકુમારી ચંપાદેનો હાથ અને મારું રાજપાટ તને સોંપું છું. મહામંત્રી, ઉત્સવની તૈયારી કરો. હવે હાલો ને, ત્યાં કોઈ રાજાનો કુંવર રોટલા નથી કરતો કે જોવા ઉભા રહ્યા છો? એમાં વળી જોવાનું શું? અરે બાઈ માણસ રોટલા ઘડે તો રોજ જોઈએ છે, પણ આ તો જણ રોટલા ઘડે છે ને એટલે જોવાનું મન થયું. બિચારાને બાયડી નહીં હોય ને એટલે જ આમ હાથે રોટલા ઘડે છે. એનો હાથ આજો. એ ડાજેલાની દયા આવતી હોય તો જાઓ અને એના રોટલા ઘડી દો નનદબા. ભાભી, એ શું બોલ્યા? જાઓ અને એના રોટલા ઘડી દો, એ બોલી. તમે મારા મોટા ભાભી એટલે મારી માં સમાન. તમારું વેણ કેમ ઉથાપું? લ્યો જાઉં છું રોટલા ઘડવા. અરે અરે નનદબા, હું તો હસતી હતી. તમારા હસવામાં કોઈનું ઘર બસતું હોય તો વાંધો શું છે? ભાભી, મારી વાટ જુઓ માં, ઘરે જાઓ. હવે મારું ઘર તો એ 3 પાણાનો ચૂલો અને વર એ રોટલાનો ઘડનારો. અરે અરે નનદબા, પાછા વળો. નનદબા, લ્યો ઉઠો, રોટલા ઘડી દઉં. અરે આવો એમ તો કયો રોટલા ઘડવા આવી છું. અજાણ્યાને ઓળખાણ વગર આવકારો કેમ દેવાય? અને કોઈ દયા કરીને એક ટંક રોટલો ઘડી દે તો કાંઈ ભાવનો દખ ન ભાંગે. આ દાજેલો હાથ તો હમણાં ઠરી જાય. જાઓ, તમારા માર્ગે જાઓ. માથે ભરેલું બેડું છે, ભાર લાગતો હશે. ભાર લાગે છે એટલે તો કહું છું. કાંઈ સમજાય છે? ઊભા થાઓ ને બેડું ઉતારો. ગાંડા થયા છો? હું વટે માર્ગું છું. જાઓ, ઘેર જાઓ. કોઈ જોઈ જશે તો મારું તો ઠીક,
કા મારીશ કા મરીશ, પણ તમારે માથે ભવ આખાનું આળ ચડશે, સમજ્યા? વાત વીતી ગઈ જુવાન. મેવાના નીર હવે મોભી ના ચડે. વગદા મેલો ને બેડું ઉતારો. અરે મારું નામ ઠામ ને નાત જાત તો પૂછો, પછી બેડું ઉતરાવું. હવે નામ ઠામ ને જાત ભાત પૂછવા રેશું તો સૂરજના અજવાળા ઓસરી જશે. સૂરજની સાખે બેડું ઉતરાવો. સૂરજની સાખે તારું બેડું ઉતારું છું. જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તારો સંગાત નહીં છોડું. અરે આમ ડાંગે મારે પાણી જુદા ના પડે પેથા. કહું છું સાંભળો છો? આ લાકડી લઈને ઘર બહાર નીકળો, નહીંતર આબરૂ માથે પાણી ફરી વળશે. અરે એવું તે હું થયું કે મારી આબરૂ માથે પાણી ફરી વળશે? બેન દેવલબા ભરે વેડે વટે માર્ગુના રોટલા ઘડવા બેઠા છે. કયા માર્ગ? તળાવની પાળે. બેન દેવલ, હાલ પેથા. આ લુખ્ખા રોટલાનો ચૂરમો આપણા લગ્નનો કંસાર. ખાવો અને ખવડાવો. તારા હાથના ઘડેલા આ લુખ્ખા રોટલાનું કોરું ચૂરમું ઘી ગોળ કરતા વધારે મીઠું લાગે છે. ભાઈ, દુશ્મન થઈને આવ્યા હો તો પાછા વળી જાઓ. લાકડી તો શું, તરવારને ઝાટકે પણ અમને નોખા નહીં પાડી શકો. અને માવતર થઈને આવ્યા હો તો મહેમાનને માન સમેત ઘેર લઈ હાલો. મહેમાનનું સ્વાગત કરવા જ આવ્યો છું બેન. લેવ પાડ લાકડી અને થા માટી. હજી હમણાં જ તમારી બેનના હાથનો ઘડેલો રોટલો આ હાથે ખાધો છે, અને એ હાથને હું લોહીમાં રંગવા નથી માંગતો. એ વાત થઈ તમારા અને મારા સગપણની સંબંધની. હવે રહી મર્દાનગીની રીત, લાકડીનો ઘા કરો. ભાઈ, બેનના ચૂડલા માથે ઘા કરવા આવ્યો? અરે જે હાથે બેનના લગન માંડવે જવતલ હોમવાના હોય એ જ હાથે મારો સુહાગ ચાંદલો ભૂસવા આવ્યો? દેવલ, કોની માએ સવાસેર સૂટ ખાધી છે કે તારો સુહાગ ચાંદલો ભૂસી શકે? આ તો મારી મર્દાનગીને પડકાર છે. ઉપાડ લાકડી. તો થા તૈયાર. ખબરદાર, કોઈ વાર નહીં કરતા. વાહ, ધન છે જુવાન તારી જનેતાને. હું જાઉં છું, પાછો ક્યારે આવીશ કઈ કહેવાય નહીં. હા તો જાઓ ને, કોણ રોકે છે? તમને તો હાથે રોટલા ઘડતા આવડે છે. વળી પાછા કોક ગામને પાદરે રોટલા ઘડવા બેસજો, મારા જેવી કોક હૈયા ફૂટી મળી રહેશે. દેવલ, આ હાથના રોટલા ખાધા પછી કોઈ 32 જાતના ભોજન પીરસે તો એની સામે નજર ઉપાડીને ન જો. 7 દિનો ભૂખ્યો હોય તો એ સાવ જ ખડ નો ખાય. દેવલ, એમ તો મને રોટલા ઘડવા ભેળી લઈ જશો? હું ભારી નહીં પડું. દેવલ, 4-6 મહિના જાળવી જા, પછી હું આવીને તારું આણું કરીને તેડી જઈશ. જુઓ, આ કહું એ સાંભળી લ્યો. નાનપણથી જ હું કોઈની શિખામણ માનતી નથી. મારો રુદ્યો કીએ એમ જ કરું છું. લ્યો હાલો. કેણીકોર, ક્યાં માર્ગે જવું છે? હાલો. રામ રામ મોટા રાજા, રામ રામ. રામ રામ. કોની પોઠનો પડાવ છે? લાખા વણજારાનો. પોઠમાં શું શું લાવ્યા છો? મોટા રાજાની જીભેથી જેટલા વેણ નીકળે એટલી વસ્તુઓ પડાવમાં ભરીને લાવ્યો છું. તો આવજો અમારા દરબારે, તમને રાજી કરી દેશું. મહારાજ, પડાવ સુધી પગલા માંડ્યા છે તો સુકન કરતા જાઓ. આલ્યો, મારી આટલી ભેટ સ્વીકાર કરો.
આ બાઈઓને એમનું વળતર આપી દો. ભલે મહારાજ. લ્યો બેન, આવો બેનો, લ્યો લો, આવો બેન, આવો આવો બેન, લ્યો લ્યો બેન. તમારું માટલું ફૂટી ગયું ને તમે હસો છો? જેના ભાગ્ય ફૂટ્યા હોય તેમાં ફૂટેલ માટલાને ક્યાં રોવા બેસે? સાચા મોતી છે બેન. આવા મુઠ્ઠે એક સાચા મોતીની ચણ તો પારેવાને હું રોજ નાખતી હતી ભાઈ. અમારા રાજા આપ્યા છે બેન. કેવા છો બેન? કેવા છે અને કોણ છું એ તો હું એ ભૂલી ગઈ છું વીરા. સાચી વાત છે બેન. ભાગ્ય રૂઠે ત્યારે ભાન ન રહે. મારે ઉતારે આવશો? દયા આવે છે? દયા તો ગરીબ ની આવે બેન. આ વેરાયેલા મોતી તમારી અમીરાતની શાખ પૂરે છે. અને આ વેરાયેલા મોતી વીણવાનું તમને મન નથી થતું એટલે તમે પણ? હું લાખો વણજારો, આટલું જાણ્યા પછી તમને ઢોરના છાણ અને દૂધના માટલા નહીં ઉપાડવા દઉં. મારે કોઈ સગી બેન નથી. અને અત્યારે મારું એ કોઈ નથી. ચાલો મારે ઉતારે. આજથી તમે મારા સગા બેન. હા, ચાલો બેન. આ શું બહેન, ભાણામાં ધૂળ શા સારું નાખી? ધાનમાં ધૂળ નાખીને ખાવાનું મારે વ્રત છે ભાભી. આવા અઘરા વ્રત કયા કારણે લીધા બેન? વાત કરો. લાખાની બેન ધાણામાં ધૂળ નાખીને ખાય તો લાખાના મણકામાં ધૂળ પડે બેન. મારું વ્રત ધન સંપત્તિ કે તરવારના જોરે પૂરું થાય એવું નથી. વખત આવશે ત્યારે એની વાત કરીશ વીરા. ક્યાં હશે મારા રાણી? સાયર, નીર ક્યાં હશે? એ મામાના મોંઘા મુલા ભાણેજ, બોલો માસીના મેરાયા. ઘરમાં ઘંટીના થાળામાં લોટ છે, કૂતરા ચાટી ના જાય, ધ્યાન રાખજો જરા. વાહ, આખો દી નવરી ના ફરા કરો છો. આજ સુધી તો લોટ ફાકી ફાકીને હું થાક્યો. હવે ભલે કૂતરા ચાટી જાય. ભણાના મામા ચૂલા ઉપર લાપસી મેલી છે, ચૂલો ઓલવાઈ ના જાય એટલે બેઠા બેઠા ફૂંકો મારજો, સમજ્યા? આમે મારા જીવનનો ચૂલો ઓલવાઈ ગયો છે. મારે તો ફૂંકો જ મારવાની રહી ને. મામા, બોલ ભાણા. આ મોઢા માથેથી માખીઓ તો ઉડાડો. તારી મામીએ ક્યાં તેવડ રેવા દીધી છે? હા, સાચી વાત છે. ટાઢા રોટલાના બટકા ખાઈ ખાઈને માય ટાંટિયા ઠરડાઈ ગયા છે ને ઈ બે જણીઓ ભાવતા ભોજન ખાઈ ખાઈને ખૂંટિયા જેવી થતી જાય છે. આજે તારી મામીએ લાપસી ઓરીશ ને મારા વાડીના પાટિયામાં ખીર ખત બધે છે. આપણે બેને બચાડીએ તો જ ઈ ઠેકાણે આવશે. ભાણા, બોલો મામા. કાંઈક કીમીઓ કરને. કીમિયો, કીમિયો. મામા, તમે મારી મામીની લાપસીમાં નાખો ચાણનો પોદળો અને હું મારા વાડીની ખીરમાં ઠબકારું છું મીઠું, એટલે તમારે લંકા દહન કરું. ઠપકારીએ. ટબકારીએ. હવે જોઉં છું ખીર કેમ ખવાય છે. લાપસી રાંધી છે કા? હવે આ પોદળો નાખું છું.
ખાધી હવે લાપસી. પોદો એનું બતાવ્યું મેં મીઠાની મોકાણી કરી નાખી. હાલો હવે હંતાય ને માસી ભાણેજ નો ભવાળો તાચીરો બે જોઈ. મેં હુઆ મામાના ભાણા ઘરમાંથી જી ખાઈને નીકળ્યો નખો જ્યાં. મામા બોલ ભાણા. મામી આવી આવી ભલે ખાઈ લાપસી. અરે હટ, મારા બેટા રોયા. ભાણાના મામા ઘરમાંથી લોટ ચાટીને બહાર નીકળો. ભાણા. હા બોલો મામા. આ માસીની ભાણી આવી. ભલે આવી ભલે કાઈ ખીર. હાય હાય, મારી લાપસીમાં છાણું. ગામની ઉતાળ એવી મારી ભાણીનું ઉચકા. આજે હું એની બરાબરની ખબર લઉં છું. તારી જાતની મામી મારું. મારી લાપસીમાં છાણનો ફોડો નાખી ગઈ કા? મારી મટકાળી માસી મારી ખીરમાં મીઠું નાખી ગઈ કા? હું મીઠું નાખી ગઈ તારો ભાઈડો મરે. હવે જા જા, તારો ચૂંટલો ભાંગે. મામા ભાણા. આ તો જામી. જામવા દે. આ સડક તું લાકડું તારા મોંમાં ના ઘાલી દે ને તો મને કહેજે. હા, આ છરીથી તારું નાક વાળી ના લઉં તો કહેજે. આવવા દે મારા ભાઈડાને. હવે જા જા કહું છું, જા ને જા ને જા. શું તું તારા ભાઈડામાં કેટલી ત્રેવડ છે ને એની મને ખબર છે. હવે મને નથી ખબર. ભાણા. બોલો મામા. આ તો બાજીને બે મરશે. હાલો છોડાવી. તો આપણે રાંધી પડશું. હા નીકળો બહાર. છોડ જાય તારે મારી મારે મને આ તમે પાણી વગરના ત્યારે જ ભણેલો મારા મોઢામાં સળગતું લાકડું નાખવા આવે ને, અને તમે પાણી વગરના ત્યારે જો તમારી મામી મારું નાક પડવા આવી ને. છાનિયું રહ્યો. અમે મામો ભાણે બે દીવતાથી ઉકા મોટા વાળવા બે એ ઉતાકણીની ઝાડવું હવે ઓલવાઈ જાઓ. છાનીઓ મરો. આ ગામના વાડા તમને જોઈ જાય ને તો પરણવાનું માંડી વાળશે. મારા ભવમાં ભડકો લાગ્યો તો મારે માથે પડ્યો. મેં તો તારો ચૂડો ભાંગ્યો, મનુષ્યની થઈને નડ્યો. મારા ભવમાં ભડકો લાગ્યો તો મારે માથે પડ્યો. મેં તો તારો ચૂડો ભાંગ્યો, મનુષ્યની થઈને નડ્યો. આ બંકી મૂછ ને પાઘલડી પર પાણી પાણી થઈ તી. તું પાણી પાણી થઈ તી. મરોડ મારી મૂછ નો, આ મારી મૂછ ના મરોડ. હા હા, મારી મૂછ ના મરોડ માથે તું જ વારી ગઈ તી. હા, તું જ વારી ગઈ તી. મારા બાપને જડી જડીને આ ડબ્બો ક્યાંથી જડ્યો. મારા ભવમાં ભડકો લાગ્યો તો મારે માથે પડ્યો. મેં તો તારો ચૂડો ભાંગ્યો, મનુષ્યની થઈને નડ્યો. માસીના કહેવાથી ભોગો
મામી આ વાંઢા મટ્યા મામી અરે નસીબ તારા ખુલી ગયા વહુ મારો ભાણો પામી વહુ મારો ભાણો પામી મામા રહો મરજાદામાં વરનું બજાર સસ્તું ગરજ હતી તે આવ્યું તારું જૂઠું આંગણ ઘસતું જન્મ કુંડલીમાં રાહુ ઉપર કેતુ કેવો ચડ્યો મારા ભવમાં ભડકો લાગ્યો તો મારે માથે પડ્યો મેં તો તારો ચૂડો ભાંગ્યો મનીષાની થઈને નડ્યો બકરી કાઢતા ઊંટ પેઠું ભાણો મારો હલવાણો આ ભાણો મારો હલવાણો આ પાડીના પૂછડામાં હું ક્યાં જઈ અટવાણો લ્યા હું ક્યાં જઈ અટવાણો હવે બાંધી મુઠ્ઠી રાખો આ ભવન પનારો પડ્યો મારા ભવમાં ભડકો લાગ્યો તું મારે માથે પડ્યો મેં તો તારો ચૂડો ભાંગ્યો મનીષાની થઈને નડ્યો મારા ભવમાં ભડકો લાગ્યો તું મારે માથે પડ્યો મેં તો તારો ચૂડો ભાંગ્યો મનીષાની થઈને નડ્યો આમ ક્યાં સુધી ઘર વગર ગામે ગામ ફર્યા કરશું? તું ફકર ન કર, બધા સારા વના થઈ જશે. એ સાંભળજો, એક સાથ સાંભળજો. રાજ દરબારમાં એક સોદાગર દેવતાઈ ઘોડો લઈને આવ્યો છે. એ ઘોડા ઉપર જે સવારી કરશે એને રાજ તરફથી 12 ગામનો ગ્રાસ આપવામાં આવશે. સાંભળ્યું? ભગવાને તક આપી છે તો અહીં જ રહેજે દેવલ. હું હમણાં જ 12 ગામનો ગ્રાસ લઈને આવું છું. રાજન, ભલભલા મર્દની મૂછ માથે આ ઘોડાએ ડાબલા મારી દીધા. સોદાગર જીતી ગયો. આ બધામાંથી કોઈ માયનો લાલ પીળું ઝડપવા તૈયાર નથી. તો આ સોદાગરને તાંબાના પત્રા પર 12 ગામના ગરાસનો લેખ લખી આપો. થોભો મહારાજ. હું બીડું ઉપર 12 ગામના ગરાસના લોભે તો નથી આવ્યા ને? ના રાજન, મર્દાનગીને કસોટીએ ચડાવવા આવ્યો છું. જીવ વાલો નથી જુવાન? જીવ કરતા મૂછનું પાણી વધારે વાલું છે. તારા સિવાય તારી વાળે બીજા કેટલા દીકરા છે? એવી ગણતરી તો જેની માય ઘેટા બકરા જણ્યા હોય ને એ કરે. વાહ સાવજ વાહ. તારું નામ? ઘોડાનો અસવાર. ક્યાંનો વતની છે તું? અત્યારે તો આ ધરતી. અરે એવા કયા બાપનો બેટો છે કે તારી આંખોમાં ચાંદા સૂરજ બેવનું તેજ હાથ તાડી લે છે? આ ઘોડા પર સવારી કર્યા પેલા બાપનું નામ કહું તો બાપના નામને પટ્ટો લાગે. એવી કઈ ભાગ્યશાળી જનતાએ તને જન્મ દીધો કે જેના ઉજળા ધાવણની ધારાએ તારામાં વીરતાનું સિંચન કર્યું અને તારા હૈયાને મેરુ પર્વત કરતા વધારે અડગ અને અણનમ બનાવ્યો? રાજન, જનેતા એ શબ્દમાં જ બધું સમાઈ જાય છે. તો તારે ઓળખાણ આપ્યા વગર જ આજ સવારી કરવી છે? સવારી કરીને પાછો આવીશ ત્યારે ઓળખાણ આપીશ. અત્યારે જાજેરા જોહાર.
નીર? રાણી, રાણી, ઘોડો આકાશને માર્ગે ઉડી ગયો અને એના પર અસવાર કોણ હતો એ તમને ખબર છે? મારો સગ્ગો ભાઈ નીર. મહારાજ, હા તમારો ભાઈ? હા, આ જો એની નિશાની. મા બાપને તો વિધાતાએ પહેલા જ છૂટવી લીધા. આજ માંડ કરીને મારો ભાઈ મળ્યો અને હું એને ઓળખી પણ ન શક્યો. હું મારા ભાઈને લેવા જાઉં છું રાણી. પણ મહારાજ, એ ઉડતું ઘોડું ક્યાં ઉતરશે એ તમને કેમ ખબર પડે? મને પૂરી શ્રદ્ધા છે રાણી કે મારો ભાઈ જ્યાં પણ હશે ત્યાં માં આશાપુરાના આશીર્વાદથી હેમખેમ હશે અને હું જરૂર એને શોધી કાઢીશ. આશાપુરા, એમની ઈચ્છા પૂરી કરજો. વાલમ, મને એકલી મેલીને 12 ગામનો ગરાસ તને તારી દેવલ કરતા વાલો લાગ્યો. અરે ધરતી પર તો હું તારા પગલાનું પગેરું ગોતતી હાલી આવત, પણ આપનો અણદેઠ માર્ગ ને હું પંખ વગરની પંખીણી તને ક્યાં ગોતવા, તને ક્યાં ગોતવા? અરે દીકરી, આમ લડવાથી કાંઈ નહીં વળે. ઉડતા ઘોડાનો અસવાર કદી પાછો ના આવે. ના ના ના, મને એમના ઉપર ભરોસો છે. એ મને એકલી મૂકીને જાય જ નહીં. એ મને જરૂર લેવા આવશે. ભલે દીકરી, પણ તું અહીં એકલી ક્યાં સુધી રહીશ? હાલ મારા ઘેર, ત્યાં તારો ધણી કોગદી ગોતતો આવશે. અરે દીકરી, આજથી હું તારી માં અને તું મારી દીકરી. ચાલ 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 ને. ચાલ મન, હવે અહીં રહેવાનું કાંઈ જ અર્થ નથી. ક્યાં ચંદન, ક્યાં મલિયાગીરી, ક્યાં મારા સાયર અને નીર. 12 વર્ષ સુધી વાટ જોઈ તોય મારા ભાગ્યના અંધારા આકાશમાં સ્વજનોના મેળાપનો સૂરજ ન ઉગ્યો, ન જ ઉગ્યો. ચોપાટ, આજ તને છોડીને જાઉં છું. સંસારની મમતા છોડ્યા પછી તને સાથે રાખીને કરું પણ શું? ઓમ ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. આવો, આ આસન ઉપર બેસો. આ આસન તો સાધુનું છે મહારાજ, એના પર સંસારીથી ન બેસાય. આ આસન અર્ધ સાધુ અને અર્ધ સંસારીનું છે. જુઓ, આસન ઉપર ચોપાટ મંડાયેલી છે. ચોપાટ? મહારાજ, સાધુ ચોપાટ રમે છે? ચોપાટનો તો એ એટલો શોખીન હતો કે ચોપાટની રમતમાં જ પોતાનું રાજપાટ હારી ગયો. બોલો મહારાજ, એ સાધુ ક્યાં છે? એ સાધુ તો તીરથ કરવા ગયા. એ સાધુને ઓળખવાની કોઈ એંધાણી બતાવશો મહારાજ? ગોઠણ વાળીને ચોપાટની સોખથી મારે એ એંધાણી જ સાધુને ઓળખી લેજે બેટા. ભલે મહારાજ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. હવે એ ચાર ચાર બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મહારાજ. બોલો, શી સેવા કરું? બાપુ, સાધુ મંડળની યાત્રાએ નીકળી છે. થોડી વાટ ખર્ચીનો જોગ કરી આપો તો ભગવાન આપનું ભલું કરશે. દાદા. જી મહારાજ. આ લોકોને 100 સોનામોરો આપી દે. બાપુ, ચારે આ સોગઠી મારો અને 2 જુગતું કરો. મહારાજ, તમે તો ચોપાટની રમતના ખેલાડી લાગો છો. આવો, ભલે થઈ જાય એકાદ બાજી. ના બાપુ, સાધુને ચોપાટ રમવું શોભે નહીં. અરે મહારાજ, આ તો એકાદ બાજી અમથા રમો એમ કહીએ છીએ.
કઈ ઝૂકતું રમવાનું થોડું કહીએ છીએ. ચાલ બાજુ કર. આવો મહારાજ, આવો આવો. જય દ્વારકાધીશ. હા, જય દ્વારકાધીશ. લ્યો મહારાજ, લ્યો. ભાભી, મારા ભાઈ ચોપાટ રમે છે એ મને નથી ગમતું. તમારા ભાઈને મોટા મોટા રાજાઓ હારે ઓળખાણ ખરી ને, એમાં એને આ ચોપાટ રમવાનો રંગ લાગ્યો છે. આ ચોપાટની રમત તો એવી છે ભાભી કે એમાં મોટા મોટા રાજાઓના રાજ ભૂલ થઈ જાય. ને હવે બાપ તમારા પાસા તો સવડા જ પડે છે બાપુ. અને 20 ને પગલે તમારી છેલ્લી સોગઠી ગઈ. કપાટ રમતા રમતા તો દિવસ હાથમી જશે. લાખાજી, હમને રજા દ્યો. સાધુ તો ચલતા ભલા, ઈશ્વરની ઈચ્છા હશે તો પાછા મળશે. ચાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મહારાજ. વાહ, જય દ્વારકા. આનંદ આવી ગયો. વાહ વાહ વાહ. અરે નાગણી, જરાક રાફડામાંથી બાયણે નીકળો. અરે આખાઈ નો નીકળો તો કાઈ નહીં, પણ આ તમારું ચંદ્રમાં જેવું મોઢું દેખાય એટલા તો બહાર નીકળો. બોલો મારા દીકરાના બાપા. અરે મારી દીકરાની માં, આ તો મને તારી માથે બહુ હેત આવે છે, બહુ હેત આવે છે. એમ થાય છે કે આ તારા ગુલાબની પાંદડી જેવા હોઠ મારી આંખે અડાડી લઉં. રહેવા દો, મોઢામાં બજર ભરી ગયો. આ પહેલા પછી પહેલી વાર હોઠ આંખે અડાડવાનું મન થયું, તઈ મારી પાસે બજર ભરીને બેઠી કોબરીની. હમણાં કોગળા કરીને મોઢું ચોખ્ખું ચંદન જેવું કરી આવું છું. કોઈ માડી રે. પણ એ માલિપા હાલો ને, અહીંયા તો મામા મામી ભા છે. હા હો, એને પાડોશીના પરાક્રમ જોવાની ટેવ છે, અદેખીના છે. અને જુએ તો કાંઈ વાંધો નહીં, પાછા નકલ કરે એમાં. અરે ભાણાના મામા, ઘરમાં એકલા એકલા ઘૂઘરો ખખડાવો છો તે બહાર આવો ને. હોઠ આંખે અડાડવાના ચોઘડિયા હાલે છે. તમે અડાડી લ્યો ને. હવાર ઉગે છે ને તારા દૂધમાં ઉભરો આવે. કરહીઓ લાવ એટલે ધોઈ નાખું. જુઓ, મોઢું ધોવા જશો ને તો ચોઘડિયું વીતી જશે. લાવો, મારી ઓઢણીના છેડાથી જ લૂછી નાખો. હાલો હાલો. અરે મામા, હવે બહાર નીકળો. કાળ ચોગડિયું બેઠું. એ વાત બોલો મામા. મેર બેહી એ તો હારા ચોકડીયાનો પ્રતાપ. એ મામાના ભાણા, ઘીનો ગાડવો લેતા આવજો. એ ભાણાના મામા, ગોળનું માટલું લેતા આવજો. અને એ સૂટ લેતા આવજો સવાશેર. સુવાધાણા લેતા આવજો. અરે પણ તમે છે ને હા હા કરો છો. પણ મામા તને હા પાડે છે તો પછી મારે મામીને હા પાડવી જ પડે ને. મામા બોલ ભાણા. મામા તો વાજતે ગાજતે આવી મારે કરી તુવાવળ. હાલો, ઘીનો ગાડવો લઈ આવું. હું ગોળનું માટલું લઈ આવું. હાલો હાલો. તું લેતી જા ગોળનું માટલું. દયા પ્રભુની, અરે દયા પ્રભુની. અરે વાહ ભાણાભાઈ વાહ, તમારો દુભાગો. ભાભી, તમને સુવાવડ એટલે સારા વાવડનો સમય આવ્યો. તમારા પ્રતાપે મહારાજ. મારા પ્રતાપે? અરે પ્રતાપ તો ભાણાભાઈનો, મારા તો ફક્ત આશીર્વાદ જ. મહારાજ લ્યો મહારાજ. ઝુમકુ મામી, જાતે જન્મારે તમે આ જગત માળ્યો ખરો. લે, તે તમારા મામા કઈ મોળા થોડા છે. આ તો માથે જરાક ધોળા આવ્યા ને એટલે, બાકી આવા તો કઈક ધીંગાણા ખેલે એવા છે મહારાજ. મહારાજ, ટીપણું લાવ્યા છો? ટીપણું લાવ્યા હોય ને તો જરા ઝીણી નજર કરીને જુઓ કે દીકરો આવશે કે દીકરી. એ દીકરો છે, દીકરો જોવો છે. જુઓ મહારાજ. ના ના, ટીપણું. મહારાજ, પહેલા મારું જુઓ. જુઓ મહારાજ, સવા કોરી અને નવું ધોતિયું આપીશ. મહારાજ, 5 કોરી અને પીળું પીતાંબર આપીશ. પહેલા મારું જુઓ. આ ધીરા પડો, ધીરા પડો. બંનેનું જોઉં છું. મહારાજ, આવડું લાંબુ ટીપણું. બોલો મહારાજ, મારે ઘેર ઘોડિયામાં શું ઈચ્છ છે? મારા ઘોડે શું રમશે? મારા દીકરો. મારા દીકરો. પેલા ટીપણું વધાવો, પછી દીકરો દઉં. મહારાજ, પહેલા હું વધાવીશ. પણ મેં કહ્યું ને કે હું વધાવીશ. મારું ટીપણું, જણાવી
પેલા ગાડવો ઉતરાવી હમણાં તને વધાવી લઈશ. એ મારા દીકરો દેવા આવ્યા છો કે દી ઉઠાડવા? મારા દીકરો કયું ને મારા દીકરો મૂકે તમારો ઘીનો ગાડવો ફૂટી ગયો. લે હવે કાકુ આવડો તીરો. અને તું ખા આ ગોળનો ગાંગડો. તમે ખા ગોળનો ગાંગડો. ખાઓ તમે ગોળનો ઠીક ગાંગડો. નહીં. બાપુ ચોપાટ મંડાઈ ગઈ છે, મહેમાન તમારી વાટ જુએ છે. મહેમાનને બેસાડો, હું હમણાં જ આવ્યો. ભાઈ બોલો બેન. એક વાત કહું, હા. તમે ચોપાટ રમો છો એ મને નથી ગમતું. બેન હું કઈ જુગટું થોડું રમું છું? અરે હા, એક વાત તો કહેતા જ ભૂલી ગયો. સવારે તમે પૂજા કરવા ગયા હતા, પછી એક સાધુ આવ્યો હતો. ઓહો હો હો, શું ચોપાટ રમે, શું ચોપાટ રમે, ધાર્યા પાસા ફેંકે. હું બેન? સાધુ અને ચોપાટ રમતો તો? હા બેન, પહેર્યા તો હતા સાધુ વેશ, પણ લલાટનું તેજ જોતા તો લાગે રાજપાટનો ધણી. કોઠણ વાળીને પાસા નાખતો હતો. તો નક્કી મારા શાયર અને નીરના બાપુ ને મારા શેખાનો શણગાર ને મારો નાથ. શું વાત કરો છો બેન? કે માર્ગે ગયા એ માર્ગ મને દેખાડો વીરા. બેન તમે ચિંતા ન કરતા, હું જાતે જ કોતણ કરવા જાઉં છું. હા બેન. બેટા દેવર, હું જરા મંદિરે જાઉં છું. તું જરા ઘરનું ધ્યાન રાખજે. હો માં, તારે ક્યારે આંસુના સિંચન કરીને આશીર્વાદ માંગુ છું. મારા પીવના રખવાડા કરજો માં. નગર શેઠ, ઓ નગર શેઠ. આવ મંગી આવ. નોતરું આપવા આવી છું. નોતરું. નોતરું શાનું? રાતરાણીની સુગંધ ગમશે ને? બમરાનો ધંધો જ ફૂલ માથે બમવાનો. બોલ ક્યારે આવું? હમણાં જ, પણ આ વેશ બદલીને આવવું પડશે તમારી રાતરાણીના જોશ જોવા. જરૂર આવીશ. લે આ તારું ઇનામ અને તું જા. ભલે. જરૂર જઈશ રાત રાણીના જોશ જોવા. જોશી બની. એ મંગી માલણ. આવો આવો મહારાજ. જય શ્રી કૃષ્ણ. ઘરમાં પધારો મહારાજ. હરિઓમ. પધારો પધારો. બેટા દેવલ, મહારાજને પગે લાગો. સતાયું શિવ બેટા. મહારાજ તો ત્રિકાળ જ્ઞાની છે. તારો ધણી આકાશ પાતાળ કે ધરતીમાંથી જ્યાં છે ને, તે તારો હમણાં હાથ જોઈને કહી આપશે કે તે ક્યાં છે અને ક્યારે આવશે. મહારાજ, તમારા માટે સીધું સામગ્રીની તૈયારી કરીને આવીશું. હા. હરિઓમ હરિઓમ. બેટા દેવળ, તારા હાથની હથેળીમાં હું જોવે છે? એમાં તને કાંઈ નહીં દેખાય. લાવ તારો હાથ. વાહ, હું યોગ છે તારો. વાહ. એ કમાડ બંધ કરવાની મેં કિંમત ચૂકવી છે, સમજી? આવ આવ મારી નમણી નાગરવેલ, આવ. હમણાં તો તમે મને દીકરી કીધી છે મહારાજ. મહારાજ નહીં, શેઠ કે શેઠ. મારી સામે તો જુઓ, મને લાગે છે મારા જેવી તમારી દીકરી હશે. અરે તારી જેવાના ઉપદેશ સાંભળીને મારા જેવાના મન પીગળી જાય તો જગતના પૂર્ણ ભાગના પુરુષો સાધુ સંન્યાસી અને વૈરાગી થઈ જાય, સમજી? ત્યાં જુઓ રે જે વાસના કીડા, પરનારી તો વિખની વેલ, કાળી નાગણ આગનો ભડકો, દાંત ભરવા જઈશ તો બળી મારીશ. આ શેઠના હાથમાં આવેલું પંખેડું કદી પાછું જતું નથી. કદી પાછું જતું નથી. રાતરાણી, આજે તને નહીં છોડું.
જુઓ, દેવા વાળો દિયે છે ત્યારે આમ અંધારી રાતે હામે ચાલીને સોનાનો ઢગલો કરીને દિયે છે. કોણ છો તમે? તારા માવતરના ગામના નથી કાકી. ચાલ ઉતાર ઘરેણા, એટલે અમે અમારા માર્ગે અને તું તારા માર્ગે. ઉતાર ઘરેણા, ઉતાર. વાવ, ભાડે છે શું? છોડ દે, છોડ. બીજી વાર આમ કરશો તો જાનથી મારી નાખીશ. બાપુ, તમે મારી વારે ના આવ્યા હોત તો આજ મારી લાજ લૂંટાત. દીકરી, સૌની લાજ રાખવાવાળો ભગવાન છે, પણ આમ એકલી ક્યાં નીકળી છો? જેની સાથે 4 ચોરીના ફેરા ફરી છું, એવો મારો સૌભાગ્યનો કંકુનો ચાંદલો ખોવાણો છે, એને ગોતવા નીકળી છું. આમ ના નીકળાય દીકરી, ઉભી રહે. લે દીકરી, આ ત્રિશૂળ રાખજે અને આ કપડા પહેરી લેજે. પછી કોઈ તારું નામ નહીં લે. જા બેટા, મારા તને આશીષ છે કે જ્યારે તું ગોતવા નીકળી છે એ તારું સૌભાગ્ય તને જલ્દી પાછું મળી જશે. જા બેટા, પ્રેમનો અલગ જગાવતી હાલી નીકળ. જા. મેરું મળતું છે અહીંયા.
શેતાન, ચોરી છુપાવવા શેઠની હત્યા કરી અને એ સાધુનો વેશ પહેરીને તને એમ કે મોઢું છુપાવી દઉં તો ચોરી નહીં પકડાય. કેમ ભાઈ, હું ચોર છું કે શેતાને તો ઉપર વાળો જોઈ રહ્યો છે. મેં તમારા શેઠની હત્યા નથી કરી. હું તો કરંડીઓ ખોલીને ખાલી જરા જોતો હતો. એમાં કરંડીઓ શા માટે ખોલતો હતો? હું અહીંયા આવ્યો ત્યારે કરંડીઓ પડ્યો એટલે ખોલીને જરા જોવા ગયો હતો. બાકી એનો જવાબ જેલની કોટડીમાં આપજે. ચાલ મારી વાત ચાલ ભાઈ, મારી વાત તો સાંભળો. તમને કેટલી વાર કહ્યું કે હું નિર્દોષ છું. મેં કોઈની હત્યા નથી કરી, કોઈની હત્યા નથી કરી. હું ન્યાય માંગુ છું. ન્યાય માંગવો હોય તો મારા રાજા આવે ત્યારે માંગજે. કોણ છે અંધેર નગરીનો રાજા? રાજા સાયર. સાયર નગરીનો રાજા છે? દીકરા સાયર, સાયર. હું સાયરનો બાપ છું. સાયર મારો દીકરો છે, મારો દીકરો છે. હા, તારું ફટકી ગયું લાગે છે. તું અમારા રાજાનો બાપ? અમારો બાપ છું. મારો સાંભળો. હું સાયરનો બાપ છું. બેટા સાયર, સાયર. એક વાર મારા સાયરને બોલાવો. એ મને બાપુ કઈ ન ભેટી પડવા જોજો. સાયર, સાયર. અરે વિધાતા. વાહ. દેવલ, દેવલ. અરે દીકરા, આટલા દી ક્યાં હતો? તારી દેવલ તો તારું નામ લઈને રોજ માથા પછાડતી હતી. ક્યાં છે મારી દેવલ? દેવલ ક્યાં ગઈ? એકવાર રાજકુમાર આવ્યો ને બિચારીને મોઢે ડૂચો મારીને ઉપાડીને લઈ ગયો. દેવલ. કેજો તમારા રાજાને કે ઘોડાનો અસવાર ઘોડો પાછો આપવા આવ્યો હતો. જીવ તો હોઈશ તો 12 ગામનો ગરાસ લેવા આવીશ. ભલે. ભાગ્યમાં માંડ્યા હોય એ તો ભોગવવા જ પડે, પછી ભલે એ સાધુ હોય કે સંસારી. મહારાજ, તમે કોઈ જોગીને જોયા છે કે જેને ચોપાટ રમતા આવડે છે? માં, તમે સંસારી થઈ જોગીના સમાચાર પૂછો છો? હા મહારાજ, એ જોગી તો મને જન્મો જન્મનો ભેગ દઈ ગયો છે. એટલી જ તમને આ ભેગ હારે આટલી મમતા છે. માં, હું એ આ ભેગ ધરીને મારા જીવતરના જોગીને ગોતું છું. મહારાજ, તમે સાધુ છો કે સંસારી? એનો જવાબ આપું એ પહેલા એટલું પૂછી લો કે તમે ઉડતા ઘોડાના અસવારને જોયો છે? ઉડતા ઘોડાનો અસવાર? હા માં, ઈ મારો ભવો ભાગનો ભરથાર. તું કોણ છે દીકરી? દુખિયારી, તમારી જેમ જ મારા શેથાના શણગારને ગોતવા નીકળી છું. માં, તમારે ખોળે આશરો લેવા આવી છું. મારા આ ભેખનો ભેદ જાળવજો માં. ભલે ભલે દીકરી. મને દૂધ આપ. મને તારી માં કે તારા બાપને ઘરમાં બેહાડ્યો? મારો પીટ્યો 8 દીથી ગોળીમાં રવૈયો નાખીને ભેંસ લેવા ગયો છે, હજી લગી આવ્યો નથી. બેટા, હમણાં તારા બાપુ બગડી ભેંસ લઈને આવશે ને, પછી દોઈ અને તને તાંતણું ભરીને દૂધ દઈશ અને રોજ સવારે વલોણું કરી અને રોજ છાશ પીવડાવીશ તને. હા, જા રમ, અત્યારે રમ. એ હા, દેજે દેજે મારી મામીજી સાસુ. પાડો દોઈને દૂધ ને છાશ દેજે. અરે મારી ભાણી, તારી આંખમાં મીઠું પડે? આ હું ને તારા મામાજી ગોળીમાં ગોરસ નાખી સામતામાં નેત્રા તાણીને વલોવીશું, સમજી? એમ? તારી ગોળીના તો કાંઠા તૂટી ગયા છે. વલોવા બેસીશ ને તો માખણમાં ફોદા ઉઠશે મારી મામીજી સાસુ. ભાણીજી, જરા બાર બાર રહેજો ભાળમાં. તુંય માનમાં રહેજો મામી, અને રહેજો છું. હા. તમારો ધણી કઈ રવૈયો ભેળો નથી લઈ ગયો, ગીરે રાખતો ગયો છે. આમ હું તારી ગોળીનું તળિયું ના તોડી નાખું તો મને કહેજે. અરે જા. પગડી, મારો બાપ, મારી પગડી. આવ પગડી. મારો બાપ નવચંદ્રી. અરે પગડી, આથણી જેવી છે. આથણી જેવી છે. મારી પગડી આવી. બાપ નવચંદ્રી, આથણી જેવી છે. મારી નવચંદ્રી આવી. અરે આ તો મારી પગડી છે. અરે મારી નવચંદ્રી છે, તારી શેની બની? મારી છે. જા મારી છે. બાજોમાં બાજોમાં. આ કોઈની આગવી નથી, મામા ભાણેજની ભાગમાં છે. હા. તો પહેલા હું જ દોઈશ. ના, પહેલા હું દોઈશ. હું દોઈશ. હું દોઈશ. ભાગમાં વાંધો પડ્યો તો પછી કાઢીએ મારો. કાઢને મારો તો તમે મોટા છો, મામા છો, તો મોઢાનો ભાગ તમારો અને પૂંછડાનો ભાગ મારો. કબૂલ છે. બરોબર. કબૂલ શું ભેંસના ભાઈ? ખવડાવીએ આપણે અને દૂધ ને દહીં એના છોકરા ખાય. હા, શું કરો
મામા તો વળી વાંધો પડ્યો તો તાજ મારો એમ કરીએ લીલું હુકું. હે બોલો તમારું લીલું કે હુકું? અમારું લીલું. તમારું શેનું લીલું વળી? અમારું લીલું બોલતા કેમ નથી? હા અમારું લીલું. જાઓ, જાઓ, લીલું અમારું. અમારું કહું છું ને હું. ભાઈ તમે બાજુમાં બેમાંથી એકનું તો હુકવવું જ પડશે ને. હે મામા તમે શું કહો છો? ભાણા અમે અડધા ઘડ્યા છીએ, અમારું સૂકું જા. પાકું ને? હા પાકું. ઉલા ઠીકરું. હા તો પછી લગાડું છું ઠીકરે તું લગા. અને ઉલા તમારું હુકું ને? હા સૂકું. લીલું લીલું છે ને? તો હું દોણો લઈને આવું છું. લઈ આ હું પણ દોણો લઈને આવું છું. મામા આ તો બે દોણું લેવા ગઈ. હા જેનું ભરાય એનું સાચું. પણ દોણા ફૂટે નહીં તો સારું. નહીં ફૂટે ભાણા, નહીં ફૂટે. પણ જો ફૂટે ને તો ભેગા આપણા ભાગે ફૂટી જાય. આ બે આ ભાઈડાઓને ભૂંડા લગાડે એવી છે. અરે મેલ પાહો મેલ મારી નવચંદ્રી આ મારે ઘેરથી તને દોવા બેઠા છે. મેલ પાહો આલ્યો આ તમારી ડોશી તો વહુ કી ગઈ છે. આ તે ઉંમર થઈ ગઈ છે. લે લેતી જા મારી ભાણી. નાખ રવૈયો ને ઉતાર માખણ. તું લેતી જા મારી માસી. તાર નેત્રાને વલો વલોણા. મોટી આવી તી બધી ભેંસ વાળી. ભાણા બોલો મામા. આ મામા ભણે જે ભેંસ લીધી અને આ મોટે સિંગલ મોયા આ દોણું લઈને દોવા બેઠા તો પોકે પોકે રોયા. ભલા મોરી મામા બોલ ભાણા. આ દોણા તો આપણે ફોડ્યા. આ ભાણા આ ભેંસે ભૂંડા લગાડ્યા. બા ચંપા બા આ શું? હું એમને ગોતવા જાઉં છું. તમે ગોતવા જાઓ છો? પણ બા ખેપિયાઓ તો ચારે બાજુ ગોતવા મોકલ્યા છે. હૈયાનો હાર ખોવાઈ જાય એ ખેપિયાઓને ન ચડે. આપને કહેજે કે હવે હું આવીશ તો મારા સાયર રાજને લઈને જ આવીશ. સપનામાં અરે જુઓ ના જળે યા રાજના ધણી. તું એ મારી જેમ તારી માથી વિખૂટું પડી ગયું લાગે છે. ચાલ ચાલ. આ માદળિયાની પહેરવા વાળી તો ચાલી ગઈ. હવે એને રાખીને શું કરીશું? હાલો આપણે એને રાજમાં સોંપી દઈએ. હા હા સોંપી દઈશું. આ વાછડું તમારું છે? હા આ વાછરડું મારું જ છે. ભાઈ કઈ ભણેલા ખરા? હા થોડુંક લખતા વાંચતા આવડે છે. આ માદળિયા માથે કોણ જાણે કેવા આંકડા માંડ્યા છે કે ભલભલા ઉકેલીને મરી ગયા પણ કોઈથી ઉકેલાતા નથી. ભાઈ આ માદળિયું તમને મળ્યું ક્યાંથી? એક દુખિયારીને અમે આશરો આપેલો એનું આ માદળિયું છે. ભાઈ આ માદળિયું મારી માનું છે. બોલો મારી માં ક્યાં છે? લાખો વણજારો એને ધર્મની બેન માની એના ભેળો લઈ ગયો. માડી જ્યાં હો ત્યાંથી મને હોકારો દે માં, મને હોકારો દે. હવે મને રજા દો માં. આટલા દી આશરો આપ્યો એ તમારો ઉપકાર કદી નહીં ભૂલું. જા બેટા, તારા ધણીના વિજોગના વાદળ માં આશાપુરા દૂર કરશે. જા. તમને તમારા ધણી ને દીકરાનો મેળાપ માં જોગમાયા કરાવશે માડી. બેન ઉચાળા ભરી લીધા છે. કયો કઈ દેશે જવું છે? જાવું છે તો લોયણ ગઢવીરા. હાલો બેન, આગળના ગાડા ઉપર બેસી જાઓ અને લોયણગઢનો માર્ગ બતાવો. ચાલો. હાલો.
ઘા તો ઘણો ઊંડો છે. મારી ચિંતા કરો માં, પણ જે બાઈને બચાવવા જતા મારી આ દશા થઈ છે, એને લઈને એક રાજકુમાર ભાગી જાય છે. એને બચાવો. ઉભો રે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તો તું એને હાથ નહીં લગાડી શકે. રજપૂતનો બચ્ચો હોય તો ભાગતો નહીં. દેવલ, આ રાજકુમારને ઝાઝા રંગ દ્યો, જેણે મને સગી બેન માની લૂંટારાના હાથમાંથી ઉગારી. રંગ છે જુવાન, તમે મારી પરણેતરની આબરૂ બચાવી. મારા કોઈ વખાણ કરે એ મને નથી ગમતું. ઠીક લ્યો, ભાગ્યમાં માંડ્યું હશે તો કોક દી પાછે મળશું, નહીં તો જાજરા જોવા. જોહાર. દેવલ, જાઓ, નથી બોલવું. તમારો શું ભરોસો? 12 ગામના ગરાસ માટે આવા અજાણ્યા ગામમાં મને એકલી મૂકીને હાલ્યા ગયા. જો કોક રાજપાટ આપે તો તું મને હા ભૂલી જાઓ. પણ દેવલ, મારી વાત તો સાંભળ. નથી સાંભળવી તમારી વાત. મને મારે પિયર મૂકી જાઓ. હાલો મૂકી આવું. બતાવો તમારા પિયરનો માર્ગ. આપણને હાથે રોટલા ઘડતા આવડે છે. ઘડો તમારે હાથે રોટલા. હું તો લોયનગઢના રાણીમા પાસે હાલી જઈશ. લોયનગઢના રાણીમાં? તને ક્યાં મળ્યા? ક્યાં છે? લાખા વણઝારાના ઉતારામાં. આટલા દી એમણે જ મને આશરો આપ્યો હતો. ઈ લોયનગઢ ગયા ને હું તમને ગોતવા નીકળી. માં, દેવલ એ જ મારી જનેતા. હાલો ઝટ, હાલો દેવલ, માને મળવા જાય. પકડો એને. 12 વર્ષે 32 લાખનો મહિનો છે. લઈ હાલો એને.
એક દિવસ એક રાજકુમારીને મેં આમ જ બચાવી હતી. પછી તે મારા રુદિયાની રાણી થઈ ગઈ. અરે પણ હું જ એકલો બોલી જાઉં છું, તમે તો કઈ બોલતા જ નથી. તમારા કોઈ વાલાનો વિજોગ થયો લાગે છે. ચાલો ત્યારે હું જાઉં, તમે તમારા માર્ગે અને હું મારા માર્ગે. જાજે રાજુહાર. કાયર રાજ, અરે ચંપાદે, તમે ને આવે છે? કા ચતુર્ભુજાન, આખી વાત ન ઓળખી શક્યા ને? ખરેખર ન ઓળખી શક્યો ચંપાદે. સાંભળજો, રાજા ચંદનરાય ને રાજ સોંપવાની અવધિનો આજનો છેલ્લો દિવસ બાકી છે અને આજ સુધીમાં રાજા ચંદનરાય નહીં આવે તો પાછો 12 વર્ષનો વનવાસ ભોગવવો પડશે. બેન, કાયાને તો આવવાના કોઈ અણસાર દેખાતા નથી અને આજે છેલ્લો દિવસ છે. શું થશે? ભાઈ, મને ભરોસો છે રાજા આવશે જ, જરૂર આવશે. અને જો રાજા નહીં આવે તો માના મંદિરના પગથિયામાં માથું પછાડી પછાડીને મારા પ્રાણનો દીવો ઓલવી. રાણી, 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 નાથ, રાણી, નાથ, નાથ. હે મા આશાપુરા. માં, માં. બાપુ, હું નીર. 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 માં, દેવર, માં, દેવર. માં, સાહેબ, સાહેબ. સાહેબ, માં, બેટા. સુખી રહો. અરે પાડ માનો, આશાપુરા માનો, માં આશાપુરાનો. માં, ભાગ્ય કરતા તારી ભક્તિ મહાન છે, એનો પરચો મને આજે મળી ગયો.